નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વોર્ડ નંબર 5 જાંજરડા રોડ સુરભીપાનવાળી શેરી માંગ લોકો ગટરના પાણીથી પરેશાન. એપાર્ટમેન્ટ માંગ આવતા જતા ગંદા પાણી માંગથી ચાલીને જવું પડે છે તેવું ત્યાંના રહેવાસીઓનું કહેવું છે. તો જોઈએ શું કહી રહ્યા છે વોર્ડ નંબર 5 ના રહીશો. ચૂંટણી નહીં જોઈએ, નહીં જોઈએ. ચૂંટણી નહીં જોઈએ, નહીં જોઈએ. રોડ રસ્તા સરકારો ગટરની સમસ્યા દૂર કરો. આજે આપણે મહાનગરપાલિકાની ચૂંટણી વિશે સુરભી પાનવાળી શેરીમાં જાંજરા રોડ ખાતે આવી ગયા છે. અહીંના રહીશો સાથે જ આપણે આજે વાત કરશું. આપની શું સમસ્યા છે અને આગામી ચૂંટણી વિશે શું કહેશો? અમારી સમસ્યા છે કે અહીંયા જે ગટરનો પ્રશ્ન છે એ અવારનવાર થાય છે, પાછા રિપેર કરી જાય, બીજે ત્રીજે દિવસે પાણીનું સમસ્યા એવી ને એવી રહે છે અને રોડ રસ્તાની અંદર કોઈ સુવિધા અમને મળતી નથી. અત્યારે સામે જોઈ શકો છો. જી, અને એવા જ આપણી સાથે બીજા એક અહીંના રહેવાસી જોડાઈ ગયા છે, એને જ આપણે પૂછશું. જી, તમારી શું સમસ્યાઓ છે? છેલ્લા 4-5 વર્ષથી લેખિતમાં પણ ધારાસભ્યને આપેલ છે કે સાર્વજનિક પ્લોટનું રીડેવલપિંગ કરી અને ત્યાં આંગણવાડીની સુવિધા આપો, પણ જે તે સમયે એવું બોલે છે કે તમે લેખિતમાં આપો અને આજુબાજુ વાળાની સહી સિક્કા કરીને આપો. એ અમારાથી વસ્તુ શક્ય નથી. આજુબાજુ વાળાની 150 થી 200 જણાની સહી કેવી રીતના અમારે એકત્ર કરવી? જી, અને અત્યારે આપણે જે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ઉમેદવારો અત્યારે જે ઉમેદવારો નક્કી થાય એ તમે કેવા ઉમેદવારો ઈચ્છો છો એ વિશે શું કહેશો? એ તો જે પ્રજા જે એને ચાહે છે તેને જ મત આપશે. બરાબર, એના જે ગયા વર્ષના જે કામ બોલે છે એ પ્રમાણે પ્રજા એને મત આપશે. આપણે બીજા જેવા એક રહીશ જોડાઈ ગયા છે. આપણે અહીંયા 5 વર્ષમાં જે વિકાસ થયો છે, વિકાસ સારો એવો વિકાસ થયો છે, આપનું શું કહેવાનું છે આપના વોર્ડમાં? આપણા વોર્ડમાં કોઈ પણ કામગીરી બહુ કાંઈ થઈ નથી. કોઈ કાંઈ કામ કરતા નથી. નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નથી. કોર્પોરેટરો કોઈ ધ્યાન આપતા નથી. અને કાયમી પાણીનું કાયમી માટે ઘર્ષણ છે. કાયમી પાણી અમારા એરિયામાં રોજ પાણી નીકળે છે. અને અત્યારે જે નગરપાલિકા બધે રસ્તા કરે, બધા ક્યાંય રસ્તા આખા જુનાગઢની અંદર કોઈ એકય રસ્તા હારા જ નથી. અને જ્યાં કામ પૂરું કરતા નથી અને શહેરીપુર રિવાઇડર ફરી ફરીને અમારા લોકોને બધાને જુનાગઢ વાસીઓને બધાને ફરી ફરીને બહાર જવું પડે છે. બહુ પ્રોબ્લેમ છે. એટલે બધા લોકોને વિચારી આવતા વર્ષની ચૂંટણીમાં કેમ કામ કરવું, હું કરું, વિચારીને પ્રમાણે બધાને મતદાન કરવું જોઈએ. મારો આ કહેવાનો મોટો નિયમ, મારો અભિપ્રાય આ કહેવાનો કે કામ બધાને કરવું જોઈએ પણ નથી કરતા. નગરપાલિકાને આપણે જરૂર છે પણ આવી નગરપાલિકા આપણે જોઈએ નહીં. અને સારા વ્યક્તિ સારા જે આવે એ પ્રમાણે એને મત આપવા જોઈએ. આપણું કાર્ય બરોબર. અત્યારે કોઈ રસ્તા કે ક્યાંય પૂરું કરતા જ નથી. અને કદાચ આ રસ્તા બધા બનાવશે તો બધા પૂરા કરશે તોય વર્ષથી પછી આ જ પ્રોબ્લેમ રહેવાનો. આ જ રીતે બધું પાણીનો નિકાલ થાય જ નહીં. એનું શું કારણ? એનું બસ રસ્તા કામ બરોબર થતું નથી. બરોબર, ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી. કોઈ ગમે એટલી આપણે અરજીઓ કરીએ તો નગરપાલિકા ધ્યાનમાં લેતી નથી. બરોબર, આ મારો કહેવાનો આ વ્યક્ત આટલું કરું છું, બોલું છું, બસ. જી, અને આપણી સાથે અહીંયા મહિલાઓ પણ જોડાઈ ગઈ છે. જે આપણે આ વિસ્તારની તમારી શું સમસ્યા છે અને એના વિશે તમે શું કહેશો? અવારનવાર ગટર છલકાય છે. અવારનવાર વારંવાર કેટલી કમ્પ્લેન કરેલી છે છતાંય નથી થતું. આજે એક વખત થઈ ગયેલું, આજે બીજી દિવસ અમારી ફરતે આમાં પાણીનું જો છે. અમારે રોજે પાણીમાંથી ગળકાવ કરી ગટરના પાણીમાંથી નીકળીને અમારે ઘરમાં જવું પડે છે. એ અમારો મેઇન પ્રશ્ન છે. થઈ જાય કેટલા સમયથી આ સમસ્યા? 10-15 દિવસ થયા છે. અને આગામી જે આપણે નવા જે ચહેરા આવશે અને આગામી તમારા વિકાસના કામ કોઈ થયા છે કે શું છે?
આટલામાં તો આ જ પ્રશ્ન છે અમારે. ઘડીએ ઘડીએ ગટરોનો વારંવાર પ્રશ્ન આવે છે, એટલે ઈ પ્રશ્ન મેન પહેલા થવો જોઈએ. રહેવાવાળાને બધાયને તકલીફ છે. આ રોજ રહેવું હોય ગટરમાં પાણીમાં, અત્યારે પછી ચેપી રોગ થાય છે, એનું બધુંયનું અમારે નિવારણ જોઈએ ને. બીજા મહિલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપને આ વિસ્તારમાં જે તકલીફ પડે છે, તમને શું તકલીફ પડે છે, અને હવે તમે શું આમાં જોશો? અમે અંદર જઈએ તો બધા ગારો ને અંદર અમારે તમે અહીંયા જોઈ જો ગેટ ની અંદર પાણીમાં થઈને જ અમારે અંદર જવાનું. ગેટ ની અંદર ગાડીઓ હોય તો અંદર અમારે 15 દિવસ નો થાય તો બધી બૈરાઓને આવીને અમારે પાર્કિંગ થવું પડે, બધું અમારે કરવું પડે. તો તમે કોઈ સરકાર ધ્યાન નથી દેતા. બીજા આપને અહીંયાના શું પ્રશ્ન છે અત્યારે હાલમાં? જો ગટરનું નો આવા પ્રશ્નો બધા ઉભા રહે, કોઈ ધ્યાન નથી દેતું. રોડ ના બધાય આ સીધી શેરી જોઈએ, કૂતરા એટલા. નર્મદાનું પાણી દ્યો તમે, બીજા વાપરે ને અમારે બધાને આ કરવાનું, સાફ સફાઈ બધી અમારે કરવાની. અને એ ગટરો બધી ખોદી વયા જાય, પાઇપલાઈન દે બધા વયા જાય, પછી આ બધા વાહે બધા આવી રીતે કરવાનું. હવે આગામી જે ચહેરાઓ આવશે એમાં તમે શું કહેશો? મતદાન થાય એટલે પછી અમારે દેવા જવાનું જ નથી મત. આ બધા નક્કી જ કર્યું છે. અમારા એપાર્ટમેન્ટ માંથી કોઈ મતદાન દેવા નહીં જાય. પણ એનું શું કારણ? એનું આ કારણ સુવિધા કઈ મળતી નથી અમને. કમ્પ્લેન કરવા છતાં કામ નથી થતું. તો પછી અમારે શું કરવાનું? તો પાણી તો મોટર ગાડી ઢોરા કે હેલા જેવી જગ્યા નથી. અડધો જુનાગઢમાં ક્યાંય એવો રસ્તો નહીં હોય કે આપણે વ્યવસ્થિત નીકળી શકીએ. બધે પાણી ઢોરે તો માથે આપો ને નર્મદાનું પાણી, અને ઢોરે ને ડમ્પ કરો તો ફટાફટ પાણી હચવાઈ જાય. કેમ પાણી નથી હચવાતું? નર્મદાનું મફત આપે છે એટલે કોઈ કેમ નથી બોલતું. ક્યાંય નીકળી નથી હકાતું. બાઈ તો અડધી પડે છે, એક બે બાઈ પડી જ હોય. પાણી એટલું ઢોળાય નર્મદા. અમારે આજ ખાડો નથી. અમારે બધાને ગાડીઓ લઈને અંદર જાવી. અમારે જવા બેન જ પડ્યા હતા. પાણી આવે કેમ કે ગાડીઓ તરત જ થઈ જાય. આ હતી વોર્ડ નંબર 5 ની સમસ્યાઓ. હવે આપણે આવી જ રીતે પાછા મળશું. યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ.